ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 બુધવાર. અલખજી કહે છે કે હે નિરંજન, ત્રિવિક્રમ ભારતી કર્મનિષ્ઠ માનસ પૂજાનો અતિ ભાવુક ભગવાન નૃસિંહનો સિદ્ધ ઉપાસક હતો. તેના માનસ પૂજનમાં નરસિંહ ભગવાનનું નિત ધ્યાન કરતો હતો. છતાંય અન્ય દેવોના સિદ્ધ ઉપાસકોને જોતા કે તેનું નામ સુણતા ભક્તિમાં પણ કેવો ઈર્ષાભાવ જાગે છે તે જોયું ને. કોઈનામાં ઈર્ષા, રાગ, દ્વેષ, કપટ, સ્વાર્થ, અહંકાર તો ન જ હોવો જોઈએ. મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે કે કોઈને પણ ક્યારેય આપણે કશું આપતા ન હોઈએ અને જે તે વ્યક્તિનું જો કંઈક સારું થતું હોય અથવા તો જે તે વ્યક્તિ જગતમાં સાદરભાવ સાથે વિશેષ ગુણને કારણે પ્રસિદ્ધ થતી હોય તો કેટલાક અહંકારી લોકોને તેની ઈર્ષા આવે છે. જાહેરમાં રાગ, દ્વેષ, ઈર્ષા વગેરેને નકારાત્મક રીતે સમજાવી લોકોમાં વાહ કરાવતા હોય છે. કેટલાક અંદરખાને સામેની સન્માનિત વ્યક્તિને કેવી રીતે અપમાનિત કરવી કે કરાવવી તેના પેતરામાં જ રાચતા હોય છે. આવી વ્યક્તિને આપણે સામે રાખીને જ બધા વચ્ચે આપણામાંથી થતા ઈર્ષાભાવ કે દ્વેષભાવનો કોઈ પણ જાતના અહંભાવ કે એવી વ્યક્તિનું અપમાન ન થાય તે રીતે તેની સાથે આત્મીયતાથી ચર્ચા કરતા. આપણી તો નહીં પણ બીજાની નિંદા કરતા તે કદાચ અટકી જશે. જો સમજવું હશે તો જીવનનો પરમ સ્નેહી થઈ જશે. પણ તેવા કેટલા? જેના પર સમર્થ ગાજી રહ્યો હોય તેને કશી જ ચિંતા કર્યા વિના મસ્તીમાં જ રહેવું જોઈએ. આઠે પહોર ઈ તો મસ્ત થઈને રહે ને પાનબાઈ, જેનો જાગી ગયો તુરિયાનો તાર રે. સંતો, સિદ્ધો, સજ્જનો અતિ દયાળુ હોય છે. તે કર્મની ગતિને જાણતા હોય છે. અહીંયા કુમસી ગામનો ત્રિવિક્રમ ભારતી શ્રી નૃસિંહ સ્વામી મહારાજશ્રીની નિંદા કરતો હોય છે. તેનાથી આ સંન્યાસીની પ્રસિદ્ધિ સહન થઈ શકતી નથી. શ્રી ગુરુજી તો અંતર્યામી છે ને બધું જાણતા હોય છે. તે પરમ સિદ્ધ છે. તેને વળી કુમસી ગામ કે ત્રિવિક્રમ સાથે શું લેવા દેવા? તે તો બધાથી પર છે. તો પછી શા માટે સામે ચાલીને તેને પ્રમાણિત કરવાની જરૂર છે? કેમ ભાઈ, પ્રશ્ન થાય કે ન થાય? આપણે પણ આવી કેટલીક બાબતોમાં બીજાને સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ એ જે કરે છે તે તેને કરવા દો ને, આપણા બાપનું શું જાય છે? ભેંસના શિંગડા ભેંસને ભારે. એક દિવસ શ્રી ગુરુજીએ રાજાને સામેથી બોલાવીને કહ્યું કે હે રાજન, મારે કુમસી ગામે જવું છે. ત્યાં મારો પરમ સ્નેહી નિંદક રહે છે. મારે તેને મળવા જવું છે. રાજા તો આજ્ઞાપાલક છે. ગુરુજીની આજ્ઞા મળતા જ ખૂબ ઉત્સાહ સાથે અતિ આનંદે પાલખી શણગારી ગુરુજીને તેમાં બેસાડી અશ્વદળ, હસ્તદળ, પાયદળ સૈન્ય સાથે ગીતવાદ્યોના અતિ આનંદ સાથે ગુરુજીની રાજાશાહી સવારી કુમસી ગામે જવા નીકળી. ગુરુજીની રાજાશાહી સવારી કુમસી ગામ તરફ નજીક આવવા માંડી તે સમયે ત્રિવિક્રમ ભારતી શ્રી નૃસિંહ ભગવાનની માનસ પૂજા કરવા બેઠા હતા. નિત પૂજનમાં તો ધ્યાન ધરતા તુરત જ શ્રી નૃસિંહ ભગવાનના દર્શન કરી લેતા. પણ આજે ઘણા પ્રયત્નો કર્યા છતાં માનસ પૂજનમાં ભગવાન ધ્યાનમાં દેખાતા નથી. તેના બદલે ધ્યાનમાં નદી કિનારેથી
શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજશ્રીને આવતા જોયા. એટલું જ નહીં, અડધી ખુલ્લી આંખે મનુષ્ય, પ્રાણી, પંખી, દંડધારી રાજાની બધી જ સેના યતિ સ્વરૂપે દેખાય. કોઈ ઊંચું નહીં કે કોઈ નીચું નહીં, બધા જ એક સમાન, એક જ સ્વરૂપ જોઈને તે દિગ્મૂઢ થઈ ગયો. તેનું અભિમાન નષ્ટ થઈ ગયું. તે અશ્રુભીની આંખે ગદગદ થઈ સાચા પશ્ચાતાપ સાથે રુદન કરતો, પોતાના અપરાધની માફી માંગતો, કલ્પાંત કરતો કહેવા લાગ્યો, અરે રે પ્રભુ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ખોટી નિંદા ટીકા કરીને આપ શ્રીને ખૂબ જ અપમાનિત કર્યા છે. પ્રભુ, મને માફ કરો, મને માફ કરો. એવું કલ્પાંત કરતો શ્રીના ચરણોમાં આળોટ્યો. તેનો સાચો પશ્ચાતાપ જોતા કરુણાસાગરે તેને કટાક્ષમાં કહ્યું, બોલ ત્રિવિક્રમ, તું મને જે વેશધારી, કપટી, દાંભિક કહીને મારી નિંદા કરતો હતો, તે હું પોતે જ તારી સામે ઊભો છું. હવે બોલ, મારામાં કયું કપટ કે દંભ છે? બિચારો ત્રિવિક્રમ શું બોલે? રુદન કરતા સાચા અંતઃકરણના ભાવથી બોલ્યો, પ્રભુ, હું કયા મુખે આપને વિનવું? હું આપનો અપરાધી છું. હું જે માનસ પૂજામાં જેનું ધ્યાન કરું છું તે મારા બાપ પ્રભુ આપ જ છું. આવા કરુણા ભાવથી શ્રીના ચરણે રહી તેના શિષ્ય બનવા માટે કાલાવાલા કરવા લાગ્યો. ભો જગદીશ્વર, શું કહું? પામર હું અજ્ઞાન, ડૂબો અવિદ્યા પંકમાં, યાચું માફી દાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 78, દોહરો 41. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.